13.3 દાખલા નંબર 5 તમારા સ્ક્રીન ઉપર આ રહ્યો. હવે મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાનું હોય એટલે આપણે CF ગોતવું પડે. શું ગોતવું પડે? CF. 14 ના 14 લખવાના. 14 માં 56 એડ કરો. 14 માં શું એડ કરવાનું છે? 56 એડ કરો એટલે 56 ને 10 66 ને 4 70 થઈ જશે. 70 માં 60 એડ કરો 130 થઈ જશે. 130 માં 86 એડ કરો 6 ને 0 6 8 ને 3 9 10 11 નો એકડો વધી 1 ને 1 2 216 માં 74 એડ કરો. ઓકે તો 4 ને 6 10 નું પડ્યું શું વધી 1. ઓકે વધી શું આવી 1 7 ને 1 8 ને 1 9 ને અહીંયા વધ્યું 200 અને આમાં 62 એડ કરો તો 2 9 ને 6 15 નો પાંચડો વધી 1 2 ને 1 3 352 એમાં 48 એડ કરો એટલે શું થશે 400. તો આ પણ કેટલું થયું? n પણ કેટલું થયું? 400 થઈ ગયું. હવે તમારે સૌથી પહેલા શું કરવાનું? n/2 એટલે કે 400 ભાગ્યા 2 એટલે કે 200. તો 200 1 થી 14 સુધીમાં 200 આવે? નો આવે. 1 થી 70 સુધીમાં 200 આવે? તો કે નો આવે. 130 સુધીમાં 200 નો આવે? તો કે નો આવે. 1 થી 216 સુધીમાં 200 આવે? તો કે આવે. તો એને કરી દો બોક્સ. એને કરી દો બોક્સ. આ બોક્સની ઉપરનાને કહી દો CF અને કહી દો F. આમાં જે પહેલું હોય એને કહી દો H અને 3500 માંથી 3000 જાય એટલે H બરાબર શું થઈ ગયું? 500 અને બધું મૂકી દો સૂત્રની અંદર. M બરાબર L વત્તા n/2 માઇનસ CF upon F into H. ઓકે L શું છે? તો કે 3000 છે. L શું છે? તો કે 3000 છે. n/2 કેટલા મળ્યા આપણને? 200 મળ્યા. CF કેટલા મળ્યા? તો કે 130. F કેટલા છે? તો કે 86. ઓકે અને H કેટલા છે ભાઈ? H છે 500. H કેટલા છે? 500. ઓકે આને અહીંયા લખી નાખું 3000. 200 માંથી 130 જાય એટલે 70 વધશે ને. ઓકે છેદમાં 86 અને અહીંયા ગુણ્યા 500. હવે જોજો 3000 એમ નામ 7 પંચું 35 અને 3 મીંડા આપી દો. 35000 ભાગ્યા 86 કરો તો ચલો 35000 ભાગ્યા 86 કરો. મેં 86 નો ટેબલ લખતા શીખવાડી દીધો છે. ઘડિયો લખતા 11 થી 99 સુધી કેમ ઘડિયા લખવા એ મેં તમને એની શોર્ટકટ શીખવાડી દીધી છે આગળના બધા વિડીયોમાં. તો 86 નો ઘડિયો લખી 35000 ભાગ્યા 86 કરો. આરામથી કરો નિરાતે. બરોબર છે? 35000 ભાગ્યા 86 કરો 406.97 આવશે. 406.97 આવશે. પછી આ બંનેને એડ કરી નાખો. ઓકે શું કરી નાખો? એડ કરી નાખો. 6043.97 જેવો તમારો જવાબ આવશે. ડન છે? ચલો જોઈ લ્યો એકવાર. ઈઝી છે. તમને 35000 ભાગ્યા 86 કરતા આવડવું જોઈએ. ઓકે મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કંઈક ને કંઈક નવું જાણવા મળશે. આવા નવા વિડીયો આવતા રહેશે. તો વિડીયો ને બેલ આઇકન દબાવી દો એટલે મળતા રહીશું. જય હિન્દ જય ભારત.